વિડીયોમાં લાડવા બનાવવાના છે તો તમે મારા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. જો આપણે લાડવા બનાવવા માટે આપણે લોટ લઈ લીધો છે ને એમાં આપણે તેલનું મોણ નાખી દીધું છે. હવે આપણે એના નાના મુઠિયા બનાવવા માટે ફરમાઈશ હતી કે લાહા લાડવા બનાવો, તો આપણે જો અત્યારે લાહા લાડવા બનાવવાના છે 2 જણા પૂરતા. ચાલો તો આપણે લોટ બાંધી લીધો છે અને હવે આપણે હા ને આ રીતના નાના નાના મુઠિયા વાળી લેવાના છે. હવે કઠણ લોટ બાંધવાનું એટલે સરસ મજાના મુઠિયા થઈ ગયા. લોટ હંમેશા કઠણ માનમાં મુઠિયા વળે ને એવો રાખવાનો. જો તમે જોઈ શકો છો આપણા મુઠિયા આ રીતના ગોલ્ડન બ્રાઉન રંગના થઈ ગયા છે. તો હવે આપણે આને કાઢી લઈએ. મેં કાંઈ કહેવાય નાના નાના તમે પહેરજો આખા ઉભીને મોટા મોટા થઈ ગયા એટલે આપણે સરસ રીતના શેકાઈ ગયા છે. આ રીતના શેકાઈ ગઈ પછી એને કાઢી લેવાના. તમે આને ઘીમાં શેકી શકો અથવા તો તેલમાં શેકી શકો. તો આપણે અહીંયા તેલ મૂકી દીધું છે અને હવે આપણે એમાં નાખી દઈએ મુઠિયા. અને અહીંયા આપણા દાળ ભાત અને લાડવા ભાતે પણ કમ્પ્લીટ થઈ ગયા છે. હવે એને કરતી ગેસ બંધ. તો આ રીતના આપણે મુઠિયા કરીને ઘીમાં તમે કાઢી શકો અથવા તો તેલમાં કાઢી શકો. તો અત્યારે હું તેલમાં ઉપયોગ કરું છું, તેલમાં શકું છું, કારણ કે ઘીનો વધારે પડતો ઉપયોગ અમને ન થાય એટલે મેં તેલમાં ઉપયોગ કરું. આપણે સરસ મજાના અહીંયા લાડવા બનાવી લીધા ચાહણી લઈને. હવે આપણે એના લાડવા વારવાના છે. અને આ રીતના જો બધું મિક્સ કરી લીધું ચાહણી નાખીને. હવે આપણે લાડવા વારી લેવાના છે. મજાના આવે બહુ આપણે લાડવા વાર્યા નથી. આ રીતના આપણે લોનકા બનાવી લીધા છે. તમારે પણ ખાવા હોય તો આમાં જરૂરથી કોમેન્ટ કરજો. તમે તો તમે જઈ શકો છો.